મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પાઠ 13 ગયા લેક્ચરમાં આપણે જોયેલો, એમાં અધૂરો રહેલો ટોપિક ત્યાંથી આપણે આગળ લેક્ચર નંબર 4 માં જોઈએ. તો ગયા લેક્ચરમાં આપણે જોયેલું કે પૃથ્વીનો ગોળો દોરેલો, એની અંદર ભારત કયા અક્ષાંશ અને રેખાંશોની વચ્ચે આવેલું છે તેને પરફેક્ટ રીતે માપ સાઇઝ પ્રમાણે આપણે જોયેલું. 8 અંશ ઉત્તર અક્ષાંશથી 68 અંશ ઉત્તર અક્ષાંશ, 37 અંશ પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશની વચ્ચે જોયેલું. પોઈન્ટ બોલ્યો નથી, એટલે આટલા અક્ષાંશોની વચ્ચે ભારત આવેલું છે. આમ એમ કહેવાય કે જો તો એટલે મિત્રો આજે એમાં જ આગળ પડત નથી, તો એમ કહી શકાય કે 4-5 સંકલ્પના પણ આપણે જોઈ હતી. આજે પણ એની અંદર સંકલ્પના ક્યાં ક્યાં આવતી જશે. તો સંકલ્પના એવું હેડિંગ આપી રાખું, એમાં આપણે છેલ્લે જોયું સામુદ્ર ધુની. આ બધી સંકલ્પનાઓ યાદ રાખવાની છે મિત્રો. એટલે એમાં એક સંકલ્પના પેલા લઈ લો કે ઘાટ. ઘાટ કોને કહેવાય? ઘાટ તો એમ કહેવાય કે બે ઊંચા પર્વતોને ઓળંગવા માટે તેના ખીણ પ્રદેશમાં આવેલા સાંકડા માર્ગને ઘાટ કહે છે. આ થઈ ઘાટની સંકલ્પના કે બે ઊંચા પર્વતોને ઓળંગવા માટે તેના ખીણ પ્રદેશમાં આવેલા સાંકડા માર્ગને ઘાટ કહે છે. એનું ઉદાહરણ છે જોવું હોય તો ઉદાહરણ તરીકે લખી શકાય કે કેટલા ઉદાહરણો છે. બોર ઘાટ, થળ ઘાટ, નાથુલા, બોમદીલા, વગેરે. બોમદીલા, ઝેલેટલા, કેટલાય પ્રકારના ઘાટ છે. આ બધા જ ઘાટો એમ કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક બે ઊંચા પર્વતોને ઓળંગવા માટે ઉપયોગી બનતા હશે, એના ખીણ પ્રદેશમાંથી જતા હશે, એટલે શોર્ટકટ રીતે એને ઉપયોગમાં લેવાતા હશે, એટલે એને ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરતા હતા ભારતનું સ્થાન આપણે કાલ જોયું આગળના લેક્ચરમાં. તો એ સ્થાનની અંદર એમ કહેવાય છે કે એટલો જ વિસ્તાર ભારત ધરાવે છે. તો કેટલો વિસ્તાર ભારત ધરાવે છે તો એને થોડું જોતા કે ભારતનો વિસ્તાર ભારતનું સ્થાન અને વિસ્તાર આપણે જોઈએ તો એમ કહેવાય છે કે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જાવ તો ભારત 32.87 લાખ એટલે કે 32.8 લાખ ચોકીની એટલે 32.87 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ભારત ધરાવે છે. જેને ટકાવારી પ્રમાણે જોવા જાવ તો એમ કહેવાય કે ધારો કે આ વિશ્વ છે, આ બોર્ડ એક એમ માની લો કે વિશ્વનો આ 100% વિસ્તાર, એટલો 100% વિસ્તાર. આ 100% વિસ્તારની અંદર ભારત કેટલા ટકા વિસ્તાર ધરાવે છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોવા જવું હોય તો આપણે એમ કહી શકાય કે ભારત આટલો જ વિસ્તાર એટલે કે 2.42%. કેટલો? 2.42% વિસ્તાર ધરાવે છે. આ 2.42% વિસ્તાર ભારત ધરાવે છે વિશ્વના. હવે એ 2.42% વિસ્તારમાં વિશ્વની અંદર કુલ વસ્તી કેટલી છે
તો કે કુલ વસ્તી 7 અબજ છે. કેટલી છે? વિશ્વની વસ્તી 7 અબજ થી વધારે છે, જેમાંથી એમ કહેવાય કે 16% વસ્તી, કેટલી? 16% વસ્તી ભારતની અંદર વસવાટ કરે છે. તો વિચાર કરો કે ભારતની જનસંખ્યા જોવા જાવ તો વિશ્વના બીજા નંબરે સ્થાન ધરાવે છે. સૌથી પ્રથમ વસ્તીમાં કોણ આવે છે? તો કે વસ્તીની દ્રષ્ટિએ સૌ પ્રથમ સ્થાને કોણ છે? તો કે ચીન. સૌ પ્રથમ સ્થાને ચીન આવે છે. ચીન. અને બીજા નંબરે કોણ આવે છે? બીજા સ્થાને ભારત આવે છે. તો ભારતની જનસંખ્યા તમે જોવા જાઓ કે 2011 ની વસ્તી ગણતરી જનસંખ્યા મુજબ કહીએ તો 121 કરોડ. બોલો, તમે વિચાર કરો કેટલી છે? આટલી વસ્તી ધરાવે છે 121 કરોડ થી વધુ જનસંખ્યા ભારત ધરાવે છે, જે વિશ્વની બીજા નંબરે સ્થાન ધરાવે છે. આમ એમ કહેવાય છે કે આ વિસ્તાર કેટલો? તો કે 2.42% વિશ્વના વિસ્તારમાંથી ભારત ધરાવે છે. એમાં 16% વિશ્વની વસ્તી વસવાટ કરે છે, એટલે 2:6 નો રેશિયો કે 7 નો રેશિયો થશે. આમ હવે તમે જોવા જાવ તો એમ કહી શકાય કે આ વસ્તીની દ્રષ્ટિએ આપણને ખ્યાલ આવે. હવે 2 માર્કની અંદર પ્રશ્ન ધારો કેવો આવે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે આવે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે. જનસંખ્યામાં બીજા ક્રમે છે, તો વિસ્તારમાં ભારત 7મા ક્રમે આવે છે. આ 7મા ક્રમે ભારત આવે છે, તો એના કરતા વિશ્વના કયા 6 દેશો આગળ સ્થાન ધરાવતા હશે? તો એને યાદ રાખવા માટે એક આપણે જોઈએ તો સરસ મજાનું સૂત્ર બનાવેલું છે. ઈ સૂત્ર પ્રમાણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે. રકે યુથી બાવ એટલે સરસ મજાનું આ સૂત્રના મદદથી આપણે આપણા દેશનું વિસ્તારમાં સ્થાન ક્યાં છે એને યાદ રાખી શકીએ. હવે તમે જુઓ, ર એટલે રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયાને બાદ કરતા સાતમા ક્રમે કોણ આવે છે? ભારત. આમ એમ કહી શકાય કે ભારતનો ક્રમ કેટલામો છે? 7મો. વિસ્તારની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો ભારત 7મા ક્રમે આવે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે છે? તો એક તો કહી શકાય કે 7મા ક્રમે છે, અને ઈ 7મા ક્રમે ભારત હોવાથી એના આગળ 6 દેશો વિશ્વના કયા કયા છે તો એને ક્રમમાં જ ગોઠવવા પડે. આડાવડા આપણે લખી તો ચાલે નહીં. સૌથી પહેલા વિસ્તારની દ્રષ્ટિએ રશિયા, ત્યાર પછી કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયાને બાદ કરતા ભારતનું સ્થાન આવે છે. આ થયું વિસ્તારની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે આવે, કેટલો વિસ્તાર ધરાવે, આ
આ બધી આંકડાકીય માહિતી એક એક માર્કમાં ક્યાં પૂછાય તો આપણને ખ્યાલ રહેવો જોઈએ. હવે ઈ ભારત જે વિસ્તારની દ્રષ્ટિએ કેટલું મોટું છે તો એ વિસ્તારની દ્રષ્ટિએ આપણે નકશાની મદદથી એને જરા જોઈએ તો ભારતનો રાજકીય નકશો પ્રાણી અંદર રાજ્ય દોરાયેલા નથી એટલે આપણને થોડીક એમ થાય કે રાજકીય નકશાની દ્રષ્ટિએ જોવા જાવ તો કેટલો ઈ વિસ્તાર ધરાવે છે એટલે એમ કહેવાય કે ભારત આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ છે આપણું ભારત એનો વિસ્તાર આપણે અહીંયા જોયો એના કરતા કયા કયા દેશો આગળ છે એનું સ્થાન પણ આપણે જોયું. હવે તમે જુઓ તો આ બાજુ અને આ બાજુ અને આ બાજુ એટલે આપણે દિશાથી તો પરિચિત છીએ એટલે ઉત્તરથી દક્ષિણ પશ્ચિમથી પૂર્વ અથવા પૂર્વથી પશ્ચિમ અહીંયાથી જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી અહીંયા ગુજરાતથી અરુણાચલ પ્રદેશ આ બે વિસ્તારને તમે જુઓ એટલે તમને આમ ક્રોસ થશે. હવે આપણે કેવું તો કહી શકાય કે ઉત્તરથી દક્ષિણ એટલે કે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો ભારતનો વ્યાપ તમે જુઓ તો કેટલો હશે તો આપણે આને જરી અહીંયાથી આમ એરો કરીને લખી શકાય કે ભાઈ ભારત 3214 કિમી આ વિસ્તાર ધરાવે છે. કેટલો વિસ્તાર ધરાવે છે 3214 કિમી નો વિસ્તાર ધરાવે છે. હવે ગુજરાતથી આમ જોવું હોય તો એમ કહી શકાય કે 2933 કિમી એટલે કે અહીં ગુજરાતથી માંડી અને આપણે ક્રોસ કરી તો 2933 કિમી ભારત વિસ્તાર ધરાવે છે. એટલે આ કહી શકાય કે ભારત અરુણાચલ પ્રદેશ ઉપર આવે છે જ આપણે. હવે આટલો વિસ્તાર ઉત્તર દક્ષિણ તો કે 3214 કિમી, પૂર્વ પશ્ચિમ વિસ્તાર તો કે 2933 કિમી એટલે બહુ લાંબો ફેરફાર નથી. એટલે આને આપણે અંશમાં લખવું હોય તો લખી શકાય કે 30 અંશ અને 29 અંશ જેટલો વિસ્તાર ધરાવે છે. એટલે બહુ લાંબો ફેરફાર છે નહીં ઉત્તર દક્ષિણ વિસ્તારમાં અને પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં. એટલે આપણો વિસ્તાર એમ કહી શકાય કે એને આપણે વિસ્તાર થોડો જોઈએ તો અહીંયા આપણે લખેલું છે આગળ કેટલું લખેલું હતું તો કે 32.7 લાખ ચોરસ કિમી એટલે લાખ ચોરસ કિલોમીટરમાં ભારત પથરાયેલું છે અને એ વિશ્વની દ્રષ્ટિએ 7મા સ્થાને આવે છે. આનો થયો આપણો વિગતવાર આ વિસ્તાર. હવે આ વિસ્તારની અંદર તમે જોવા જાવ તો આ ભારત છે વિશ્વના ફલક પર. તો વિશ્વના ફલક પર ભારત કેવા પ્રકારની એમ કહેવાય છે કે પૃથ્વી સપાટી ઉપર કયા આવરણો ધરાવી રહ્યું છે. તો ભારતની આ બાજુ તમે જોવા જાઓ આ બાજુ જુઓ અને નીચેની સાઈડ જુઓ તમે તો ભારત ત્રણેય બાજુ દરિયા કિનારો ધરાવે છે. એટલે કે એમ કહી શકાય કે આ બાજુ છે એ અરબ સાગર છે. અરબ સાગર અહીંયા છે બંગાળાની ખાડી છે અને આ નીચેની તરફ છે એને અહીંયા લખાયેલું નથી એટલે આપણે નામ બોલે છે હિન્દ મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને એમ કહેવાય કે હિન્દ મહાસાગર. ત્રણ બાજુ દરિયા કિનારો એટલે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે દ્વીપકલ્પ ભારત. તો દ્વીપકલ્પ કોને કહેવાય કે જેની ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલી હોય અને એક બાજુ ભૂ વિસ્તાર એટલે કે જમીન આવેલી હોય તો તેવા વિસ્તારને દ્વીપકલ્પ કહે છે. એટલે કે આ બાજુ અરબ સાગર છે
આ બાજુ બંગાળની ખાડી છે અને નીચેની તરફ દક્ષિણ બાજુ હિંદ મહાસાગર આવેલો છે. એટલે કહી શકાય કે ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી પાસે 3 સમુદ્રોનો સંગમ થાય છે. એટલે કે પશ્ચિમ તરફ જો તો અરબ સાગર, દક્ષિણ તરફ જુઓ તો હિંદ મહાસાગર અને આ બાજુ એટલે કે પૂર્વ તરફ જુઓ તો બંગાળની ખાડી. આ કન્યાકુમારી પાસે 3 સમુદ્રોનો સંગમ થાય છે. એટલે એમ કહી શકાય કે ભારતનું વિશ્વની અંદર ભૌગોલિક સ્થાન કેવું છે? મોકાનું છે, આમ કહી શકાય. કારણ કે આ બાજુના દેશો અને આ બાજુના દેશો ને વેપાર અર્થે જમીન માર્ગે, જળ માર્ગે કે હવાઈ માર્ગે જવું હોય તો એને ભારત પરથી પસાર થવું પડે છે. આથી એમ કહી શકાય કે આ બાજુના દેશો દરિયાઈ માર્ગે જાય તો પણ ભારતના બંદરે એને વિરામ કરવો પડે છે, હવાઈ માર્ગે થઈ જાય તો પણ વિરામ કરવો પડે છે અને જમીન માર્ગે થઈને જાય તો પણ વિરામ કરવો પડે છે. એટલે ભારતનું ભૌગોલિક સ્થાન કેવું છે? મોકાનું છે, એમ કારણમાં દર્શાવી શકાય. આપણે નથી કોઈ બજારની અંદર ક્યાંક માર્કેટની અંદર કોર્નરની ક્યાંક શોપ હોય, દુકાન હોય અથવા કોર્નરનું મકાન હોય કે જેને કાટખૂણે 2 રસ્તા મળતા હોય તો ઈ એક સરસ મજાનું મોકાનું સ્થાન કહેવાય કે હવા ઉજાસ સારી રહે અને શોપ હોય, દુકાન હોય તો 2 બાજુ એના દરવાજા પડતા હોય જેથી કરીને બંને બાજુના ગ્રાહકોને સરળતા રહે. એટલે એ કોઈ પણ પ્રકારે એ હવા ઉજાસ ધરાવતું સ્થાન મોકાનું સ્થાન કહી શકાય. એમ ભારત વિશ્વના ફલક ઉપર પણ એક આવું જ ભૌગોલિક સ્થાન ધરાવે છે. હવે આ થયો ભારતનો વિસ્તાર. હવે એ ભારતની પૃથ્વી સપાટી પરથી તમે જુઓ તો એમ કહેવાય કે આની અંદર 2 સંકલ્પના આપણે જોવી પડે. એક તો આપણે જોવાની છે એની સંકલ્પનાની અંદર પ્રમાણ સમય અને સ્થાનિક સમય. તો પહેલા એવું સ્થાનિક સમય એવું લખું છું. હવે સ્થાનિક સમયની સંકલ્પનાને જોઈ અને ત્યાર પછી એમ કહેવાય કે એક બીજી સંકલ્પના આવશે જે છે પ્રમાણ સમય. હવે સ્થાનિક સમય અને પ્રમાણ સમય તમે જોવા જાવ તો સ્થાનિક સમય કોને કહેવાય? તો કોઈ પણ સ્થળે આ પૃથ્વી સપાટી ભારતના કોઈ પણ સ્થળે સૂર્ય આકાશમાં જ્યારે બરોબર માથા પર આવે, ભારતના કોઈ પણ સ્થળે સૂર્ય આકાશમાં જ્યારે બપોરે માથા પર આવે ત્યારે બપોરના 12 વાગ્યા કહેવાય. તેના આધારે નક્કી કરવામાં આવેલા સમયને તેનો સ્થાનિક સમય કહે છે. પડી સમજણ મિત્રો? હા, ફરીવાર કે સ્થાનિક સમય કોને કહેવાય? તો કે કોઈ પણ સ્થળે સૂર્ય આકાશમાં બપોરે બરાબર માથા પર આવે ત્યારે બપોરના 12 વાગ્યા કહેવાય. હવે ખબર કેવી રીતના પડે કે બરાબર માથા ઉપર આવે છે? તો કે સૂર્યના પ્રકાશમાં તમે મેદાનમાં કે ઘરની અગાસી ઉપર કે ઘરના ફળિયામાં ઊભા હો ત્યારે તમારો પ્રતિબિંબ જે પડછાયો ક્યાંય આજુબાજુ પડતો હશે નહીં, ત્યારે બપોરના 12 વાગ્યા કહેવાશે. આમ તેના આધારે નક્કી કરવામાં આવેલા સમયને તેનો સ્થાનિક સમય કહે છે. હવે એનો પ્રમાણ સમય જુઓ તો પ્રમાણ સમયની અંદર એટલે તમારે ખ્યાલ આવી જાય તમને પ્રમાણ સમય કોને કહેવાય? તો કે કોઈ પણ દેશની જગ્યા એટલે કે મહત્વનું શહેર અથવા તો મહત્વનું સ્થાન, દેશનું કોઈ પણ એક મહત્વનું સ્થાન, ભૌગોલિક સ્થાન કે કોઈ પણ મહત્વનું શહેર તેના સ્થાનિક સમયના આધારે નક્કી કરવામાં આવતા સમયને તેનો પ્રમાણ સમય કહે છે.
દેશના કોઈ પણ મહત્વના ભૌગોલિક સ્થાન કે મહત્વના શહેરના સ્થાનિક આધારને સ્થાનિક સમયના આધારે તેનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે, તેને તેનો પ્રમાણ સમય કહે છે. કારણ કે ભારતના આ પ્રમાણ સમયની વચ્ચે 2 કલાકનો ડિફરન્સ આવે છે. જ્યારે એમ કહેવાય કે ભારતની અંદર સૌથી પ્રથમ સૂર્યોદય થાય, જ્યારે પહેલો સૂર્યોદય થાય, પ્રથમ કિરણ સૂર્ય ઉગે ત્યારે અહીંયા અરુણાચલ પ્રદેશની અંદર સવાર હોય છે. એમ કહેવાય કે ત્યારે આ બાજુ તમે જુઓ તો પશ્ચિમ તરફ ગુજરાત, તો ગુજરાતની અંદર રાત્રિ અનુભવાય છે. હવે જ્યારે એમ કહેવાય કે અહીંયા અરુણાચલ પ્રદેશના લોકો વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મ પ્રમાણે કામ ધંધે લાગે ત્યારે લોકો અહીંયા સવાર અનુભવે છે. આમ ભારતના પ્રમાણ સમયના એક માર્કમાં પૂછાય તો તમને યાદ રહેવું જોઈએ કે 2 કલાકનો ડિફરન્સ આવે છે. અને ફરી જીકે માં જીપીએસસી ની એક્ઝામમાં કોઈ પણ જગ્યાએ જો આ પ્રશ્ન આવે તો તમને આવડે. અને એક એવો પ્રશ્ન કે ભારતના સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે, તો એનો જવાબ પણ આવશે અરુણાચલ પ્રદેશ. એટલે ત્યાં સૂર્યોદય સૌથી પહેલા થાય છે. આ જો આપણે પ્રમાણ સમય અને એનો સ્થાનિક સમય જોયો. હવે એક માહિતી જોઈએ કે ભારતના મધ્ય ભાગમાંથી એક રેખા પસાર થાય છે. એક રેખા પસાર થાય છે. આ રેખા છે એને આપણે જોવું હોય તો અહીંયા એક સંકલ્પના પણ લખી શકાય કે કર્કવૃત્ત કોને કહેવાય. કર્કવૃત્ત કોને કહેવાય અહીં સંકલ્પના લખતો નથી હું, કારણ કે નકશો લખાવેલો છે એટલે આપણે લખી શકાશે નહીં. તો કર્કવૃત્ત કોને કહેવાય, તો એમ કહેવાય કે 23.30 અંશ અક્ષાંશ પરથી 23.30 અક્ષાંશ પરથી એક રેખા પસાર થાય. આ રીતના એક રેખા પસાર થાય જે ભારતને 2 સરખા ભાગમાં વહેંચે છે. એટલે એમ કહેવાય કે પૃથ્વી સપાટીના વચ્ચેથી પસાર થાય છે, જે ભારત એના ઉપરના એટલે દક્ષિણ ધોળા ઉપર રહેલો છે. એટલે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે 23.30 અક્ષાંશ પરથી એક રેખા પસાર થઈ ભારતને 2 સરખા ભાગમાં વહેંચે, તેને કર્કવૃત્ત કહે છે. અને ભારતનો પ્રમાણ સમય એટલે એક રેખા પ્રમાણ સમય રેખા ભારતની અહીંયા પસાર થાય જે 82.24 પૂર્વ રેખાંશ પરથી પસાર થાય છે, જે ભારતના અહલાબાદ અને વારાણસી શહેરની નજીકમાંથી પસાર થાય છે. એટલે એને પણ દર્શાવી શકાય. આમાં રાજ્યો દોરેલા નથી એટલે પરફેક્ટ દર્શાવી શકાશે નહીં. રાજ્યો દોરેલા હોય તો તમને તરત ખ્યાલ આવી જાય કે ભારતની આ પ્રમાણ સમય રેખા કયા કયા રાજ્યની કે કયા કયા પ્રદેશની નજીકમાંથી પસાર થાય છે. આમ આપણે યાદ રાખવાનું રહેશે કે ભારતની પ્રમાણ સમય રેખા અને ભારતની વચ્ચેથી પસાર થતી કર્કવૃત્ત રેખા. આ થયો ભારતનું સ્થાન અને ભારતનું વિસ્તાર. એની ઉપર રહેલી જે ભૂસ્તરીય જે કે ભૂસ્તરીય રચનાઓ છે, એ ભૂસ્તરીય રચનાઓની અંદર કહેવાય કે આગળનો પાઠ આવે 14 કે ભારતનું સ્થાન, ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચના. નંબર 2 એટલે એની અંદર ભારતના ભૂમિખંડ ઉપર કયા કયા આકારો પર્વતોનું નિર્માણ થયું છે એની વિશેષ અને વિગતવાર ચર્ચા કરીશું. હવે તમે આને ધ્યાનપૂર્વક છે બે અભ્યાસ કરવો હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી આગળ થોડી આપણે એની ચર્ચા કરી. चलो मित्रों હવે એને ફરી વાર આપણે જોઈએ. આ ભારત છે તો ભારતના પડોશી દેશોને પણ જોઈ જોડે કે પડોશી દેશો કયા કયા
કહેવાય છે કે વાયવ્ય સીમાએ આ વાયવ્ય સીમા અહીંયા પાકિસ્તાન અફઘાનિસ્તાન આવે છે શું છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એટલે આ બાજુ આવે આ વાયવ્ય સીમાએથી તો એની એમ કહેવાય ઉત્તરે કઈ કઈ વસ્તુ આવેલી છે તો ચીન નેપાળ ભૂતાન આ એના ઉત્તરના પડોશી દેશો હવે એની પૂર્વ દિશા તરફ જાઓ તો પૂર્વ દિશાની અંદર આવશે અહીંયા લખું છું મેં લખાયું છે બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા એના પડોશી દેશો છે અને દક્ષિણે શ્રીલંકા જેવા દેશો આવેલા છે આમ એની દિશા પ્રમાણે ચારેય દિશાઓની અંદર રહેલા ભારતના આ પડોશી દેશો કયા કયા છે તો કે પાકિસ્તાન વાયવ્ય સીમાએ પાકિસ્તાન અફઘાનિસ્તાન એની ઉત્તર સીમાએ ચીન નેપાળ ભૂતાન એની એમ કહેવાય કે પૂર્વ દિશાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તો એ દક્ષિણે શ્રીલંકા જેવા ભારતના પડોશી દેશો આવેલા છે હવે એ પણ જાણીએ મિત્રો કે આ દેશોમાંથી ભારતને ઉપયોગી બનતા હોય તેવા બે સિવાયના ઘણા દેશો છે એમાં તો એક જ સ્થાન આવે કે સૌથી વધારે આતંકવાદ ફેલાવનાર જો પ્રવૃત્તિ કરતો હોય ભારતનો પડોશી દેશ તો છે પાકિસ્તાન આ પાકિસ્તાન ભારતની અંદર વેપાર કરવાની જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવી અને વિશ્વને એના અર્થતંત્રની કમરને તોડવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે એટલે એમ કહેવાય કે વિશ્વની અંદર સૌથી વધુ આતંકવાદ પ્રવૃત્તિ થતી હોય તો તે પાકિસ્તાન દ્વારા આયોજિત હોય છે હવે એમાં ચીન છે એમ કહેવાય કે વિશ્વનું એક ઉભરતું અને વિશ્વને જેની તમામ વસ્તુની જરૂરિયાત પડે છે એવો એક એમ કહેવાય કે આર્થિક દેશ છે ઔદ્યોગિક દેશ કે જેના મશીનરીથી માંડી તમામ વસ્તુઓ કોઈ પણ દેશને એની જરૂરિયાત અનુભવાય છે એવો ચીન દેશ છે નેપાળ ભૂતાન છે એ નાના દેશ છે અને બાંગ્લાદેશ મ્યાનમાર એ પણ આપણા પડોશી દેશ છે અને ઈથી પણ એક ટાપુ તરીકે ઓળખાતો એવો શ્રીલંકા દેશ જે દક્ષિણે આવેલો છે આમ પડોશી દેશોનો પણ આપણે જોડે જોડે ટૂંકો અભ્યાસ કર્યો હવે એમાં આપણે જોઈએ તો એક 7 પ્લેટો આવશે કે ભારતના ભૂસ્તરીય રચનાની નીચે કઈ કઈ 7 પ્લેટો આવેલી છે તો એને પણ જોઈ લઈએ તો આ નકશાને હું લઈ લો હવે હવે સેટ આપણે 7 પ્લેટોને લખી અને જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે કે 7 પ્લેટો કઈ કઈ હતી તો એને યાદ રાખવા માટે પણ એક સરસ મજાનું સૂત્ર આપેલું છે તો તમે ધ્યાનથી જોજો તો એમાં એમ કહેવાય કે એ આયુષ પ્રેસે દો એવું સૂત્ર બનેલું છે આ 7 પ્લેટોમાં કઈ કઈ પ્લેટોનો સમાવેશ થાય છે ભૂસ્તરીય રચનાની વાત કરીશું તો એ આયુષ પ્રેસેડો ठीक है साहब ए आयुष फिर से दो आम 7 प्लेटों માટે જેમ સૂત્ર બે ભાગમાં પૂછાય તો એક પણ પ્લેટ આપણે લેફ્ટ કરવી પડે નહીં કે ચૂકી જવાય નહીં એટલા માટે હવે
સાથે સાથે તમે જુઓ તો એનો અભ્યાસ કેમ કહેવાય કે એક પ્લેટ છે એ એન્ટાર્કટિકા પ્લેટ છે, બીજી છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, ત્રીજી છે આફ્રિકન પ્લેટ છે. એ તો એન્ટાર્કટિકા પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, પેસિફિક પ્લેટ, દક્ષિણ આફ્રિકન પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ. આમ 7 પ્લેટો આવેલી છે. આ પૃથ્વી સપાટીના અંદર એમ કહેવાય કે 7 પ્લેટોના સહવર્તી ક્રિયાને કારણે પૃથ્વી સપાટી ઉપર કેટલાક ભૂપૃષ્ઠ, કેટલાક ખીણ પ્રદેશો, કેટલાક સરોવરો, કેટલાક સમુદ્રોનું નિર્માણ થાય છે. અહીંયા સુધી આપણે આજે એને રાખી. આમે એટલા માટે જાણી બુજીને લખી નથી કે જેથી કરીને તમને હોમવર્કની અંદર આ પ્રશ્ન મારે આપવો હોય તો તમે સાંભળ્યું છે ધ્યાનથી તો જ આવડશે, બાકી તમને આવડશે નહીં. એટલે ફરી એકવાર જોઈ લો. એન્ટાર્કટિકા પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, પેસિફિક પ્લેટ, દક્ષિણ આફ્રિકન પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ. આ 7 પ્લેટો આપણે જોઈ. હવે તમે એને ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો.